હાલ ભાઈ ગામમાં આવું છે તારે? નહીં મારે નથી આવું. હાલ હાલ તને જેસીબી નો ઓટો દેખાડું. જેસીબી નો ઓટો? ગામમાં એક ઓટો છે, ત્યાં 2-3 જણા રોજ બેઠા હોય, ઈ જેસીબી જેવા છે. કેમ એવા? ઈ સવારથી સાંજ સુધી આખા ગામનું ખોદતા જ હોય. બળતરા તો અમારે હોય, તમારી જેવા ઊંચા પગાર વાળાને હે ને બળતરા. હા હો, આપણે કે એવી બળતરા નહીં. મારે તો પગાર એટલો ને સાઈડમાંથી ને એટલું આવે. સાઈડમાંથી કેમ આવે? તને તો ખબર છે મારી નોકરી જેવી છે. ખેડૂત બધા નોંધણી કરાવવા આવે તો આજુબાજુમાં જોઈ એની પાસેથી ને 10,000 ઉઘરાવી લેવા. આવા બધા ખોટા કામ કરતી વખતે તમે આજુબાજુ તો જોવો છો, પણ ઉપર જોવાનું ભૂલી જાવ છો ભાઈ. ઓલા રાજ્યના લગ્નમાં આના માસારી હાણા લાગે. તો હું ફુવાને મારમાન બનાવ્યા તે માસારી હાણા. આ બધાને ખુશ રાખવા એટલે ડેટકાને ત્રાજવામાં તોડવા જેવું છે હો. એકને ત્રાજવામાં મૂકો તો બીજો કૂદકો મારીને બહાર નીકળી જાય. હાલો મિત્રો, અત્યારે નાવા માટેના 2 ઉત્તમ સ્થળ છે. એક કુંભનો મેળો અને બીજું શેર બજાર. કુંભના મેળામાં ડૂબકી લગાવો ને તો પાપ અને ખરાબ કર્મોની સાફ સફાઈ થાય, અને જો શેર બજારમાં ડૂબકી લગાવો તો તિજોરી અને બેંકના ખાતાની સાફ સફાઈ થાય. હવે નક્કી તમારે કરવાનું કે હેમાં નાવું. મેં તો ખાલી કહી દીધું. જો ભાઈ, એક આ ખેતર છે, એક આ ખેતર છે, એક આની બાજુનું ખેતર છે. એ 3 ખેતરમાં કયું ખેતર રખાય? પેલા તાર ખેતર લેવું છે તો એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? તું પાકો છો હો ભાઈ, એટલી બધી મૂડી ભેગી કરી લીધી, અમને કળાવાઈ દીધું નહીં. કોડા મૂડી બુડી હું તબલો ભેગો કરે, હું ખેતર ભાગવું રાખવાનું કહું છું. કે 3 માંથી કયું ખેતર ભાગવું રખાય? ઠીક તે એમ કે નહીં તો આપણી હિમે વઈ મેં 2 ખેતર ભાગવે રાખ્યા છે. હું આ ઝાડવાની પથારી ફેરવશો? કાંઈ નહીં, આ પીળા પાંદડા ખેરું છું. હવે નકામા છે હાવ. ભાઈ અત્યારે આ પીળા પાંદડા છે ને, એક દિવસ આના કારણે જ આ ઝાડ હેરું ફેરું હતું હો. આ પીળા પડેલા પાંદડા અને ગૌઠા માવતર એને હાવ નકામા ન સમજવા.